સંસારમાં રહેનારાની દરેકની અંગત મૂડી છે આ, હું અને મારું. અને બીજું, સંસારના બીજા બે થાંભલા, સ્ત્રી અને દ્રવ્ય. આ ચાર થાંભલા ઉપર આખો સંસાર ઉભેલો છે. ચાર થાંભલા ઉપર. સાચું છે? તમે બધા સવારથી સાંજ સુધી પ્રયત્ન કરો છે શાના માટે? આ ચાર માટે જ બોલો. હુંની પુષ્ટિ કરવા માટે, હું એટલે અહંકારની પુષ્ટિ કરવા માટે. અને એ ગમે આપણને. ઓહો તમારી શી વાત, એની પુષ્ટિ થાય. અને એટલે તો જીવીએ છે આપણે એના આધારે. તો હુંકારના આધારે તો માણસ જીવે છે. અને બીજું મારું 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 મારું, આખો સંસાર મારું. બે ભાઈ ભેગા રહેતા હોય તો એ બેની ચિંતા હોય, મારું શું મારું શું, બોલો કે મારું શું, બોલો કે મારું શું. ભલે બે એક રસોડે જમતા હોય તો અંદર તો ઊંડે આ રહી જતું હોય, મારું શું. અને બીજું સ્ત્રી અને દ્રવ્ય, એના માટે આખો દિવસ તમે બધા રાત દિવસ મથો છો. આ તમે લોકો બોલો વિદેશમાં જાય છે આના માટે, ગામ છોડી દે છે આના માટે, રાજ છોડી દે છે આના માટે. તમે સવારથી હાં સુધી જે કંઈ મથો છો, રાત દાડો તમે મહેનત કરો છો, કાળી મહેનત કરતા હોય, ઘણા કાળી મજૂરી કરતા હોય, શાના માટે? આના માટે. અમારી ડિક્શનરીમાંથી આ ચાર શબ્દ નીકળી ગયેલા છે, સદાયને માટે નીકળી ગયા છે. અને જેની ડિક્શનરીમાંથી, જેના જીવનમાંથી આ ચાર શબ્દો બાકાત થઈ જાય એને સંત કહેવાય.